તો અમદાવાદમાં હત્યાની બનતી ઘટનાઓને પગલે પોલીસ એક્શનમાં આવી છે, જેમાં અમદાવાદ પોલીસે શહેરમાં કોમ્બિંગ હાથ ધર્યું છે। ઝોન 6 પોલીસ અને ક્રાઇમ બ્રાન્ચના અધિકારીઓ કોમ્બિંગમાં જોડાયા। કાગડાપીઠ પોલીસ સ્ટેશન વિસ્તારમાં કોમ્બિંગ હાથ ધરાયું। શંકાસ્પદોની પૂછપરછ અને વાહન ચેકિંગ પણ કરવામાં આવી રહ્યું છે। અમદાવાદમાં મર્ડરના બનાવો વધતા જે રીતે હત્યાના બનાવો વધ્યા, અમદાવાદમાં જે રીતે ક્રાઇમ રેટ જોવા મળી રહ્યો છે, પરિણામે જે છે હાલ ઝોન 6 અને ખાસ કરીને ક્રાઇમ બ્રાન્ચના જે સિનિયર અધિકારીઓ છે તેમની સાથે હાલ ઝોન 6 વિસ્તારમાં કોમ્બિંગ હાથ ધરવામાં આવ્યું છે। રાત્રે 11 વાગ્યાનો સમય છે અને જોઈ શકાય છે કે મોટી સંખ્યામાં સિનિયર અધિકારીઓની સાથે પોલીસ કાફલો હાલ ઝોન 6 વિસ્તારમાં કાગડાપીઠ કંટોડિયાવાસ વિસ્તારમાં જોવા મળી રહ્યો છે। સિનિયર અધિકારીઓ સાથે અહીં જે છે વાહન ચેકિંગ અને તેની સાથે સાથે જે છે તમામ જે અસામાજિક તત્વો છે તેમને હાલ તપાસ કરવામાં આવી રહી છે। મોટી સંખ્યામાં અહીં સિનિયર અધિકારીઓ જોવા મળી રહ્યા છે। સર, આપની સાથે વાત કરવા માંગીશું, જે રીતે કોમ્બિંગ હાથ ધરવામાં આવ્યું છે, શું કહેશો? બસ આપણે જે બનાવ બન્યા હતા તે અનુસંધાને જે આપણે રૂટીનમાં પણ કરવામાં આવે છે, તો આજે ઝોન 6 અને ક્રાઇમની સંયુક્ત ટીમો દ્વારા ભેગા મળીને આપણે કોમ્બિંગ કરવામાં આવી છે, જેમાં અમુક કેસો પણ કરવામાં આવ્યો છે અને મોટી સંખ્યામાં વાહનો પણ ડિટેન કરવામાં આવ્યા છે, જેમના તારીજા આપણે ટૂંક સમયમાં આપણે આંકડા આપીશું કે આપણે જે કામગીરી કોમ્બિંગ દરમિયાન કરેલી છે। અને એવી અપેક્ષા છે કે તમામ નાગરિકો પાસે કે આપણે પોલીસ સતત મહેનત કરે છે અને પ્રજાલક્ષી આપણે કામોમાં અમારા પ્રયત્ન રહે છે અને કોઈ પણ પ્રકારની ગેરકાયદેસર પ્રવૃત્તિ હોય એમાં ક્રાઇમ બ્રાન્ચ અને જે જુદા જુદા ટીમોની યુનિટ છે, પોલીસોની યુનિટ છે, એ બધી આપણે સતત સતર્ક છે અને કોઈ પણ લોકોનો પણ મીડિયાના ભાઈઓ મારફતે મારા એ જ સંદેશ છે કે કોઈ પણ ભાઈઓ પાસે કે લોકો પાસે કોઈ પણ પ્રકારની માહિતી હોય એ તો તાત્કાલિક પોલીસ સાથે શેર કરશે અને અમે બાંયધરી આપીએ છીએ કે એમાં પૂરતો પ્રયત્ન કરીશું। અમદાવાદમાં સર ક્યાં ક્યાં કોમ્બિંગ હાથ ધરાયું છે અને આગામી દિવસોમાં શું પ્રયત્ન રહેશે, કારણ કે જે રીતે આજે શરૂઆત જોઈ છે? આપણે જુદા જુદા જગ્યાઓ જે આપણે લાગે છે કે સેન્સિટિવ છે અથવા સેન્સિટિવ અગાઉ ભૂતકાળમાં કોઈ બનાવ બન્યા છે અથવા જ્યાં અમે ખબર મળશે કે કોઈ આરોપીઓ સંતાડીને બેઠેલા હોય કે કોઈ ગેરકાયદેસર પ્રવૃત્તિ ચાલતી હોય, તમામ જગ્યાએ આપણે ચકાસણી કરીને અમુક સરપ્રાઇઝ ચેકિંગ તેમજ કોમ્બિંગ હાથ ધરવામાં આવશે। જે રીતે હત્યાના બનાવો છે, બે પીઆઈ સસ્પેન્ડ થયા છે, એક આજની જે ઘટના છે ખૂબ મોટી છે, તો કઈ રીતે જુઓ છો? આપણા એ જ છે કે પોલીસ આપણે સતત મહેનત કરે છે અને અમે પ્રજાલક્ષી જે કામ છે અને સુરક્ષા અને સેવા માટે અમે કાર્યબદ્ધ છીએ અને અમે જે અમારી ડ્યુટી છે એ સારી રીતે થાય એ આપણે પ્રયત્ન કરીશું। જે રીતે કંટોડિયાવાસ અને ઝોન 6નો આ વિસ્તાર છે, મોટી સંખ્યામાં પોલીસ કાફલો જોવા મળી રહ્યો છે અને સમગ્ર વિસ્તારમાં હાલ કોમ્બિંગ હાથ ધરાયું છે અને મોટી સંખ્યામાં હાલ કાફલો છે। વાહન ચેકિંગની સાથે સાથે અસામાજિક તત્વો છે તેમના માટે એક સંદેશ પણ છે કે આ પ્રકારનું કોઈ પણ દૂષણ ચલાવી લેવામાં નહીં આવે અને આ પ્રકારની કોમ્બિંગ સમગ્ર અમદાવાદમાં સમયાંતરે થતી રહેશે। કેમેરા પર્સન વિજય કુમાર સાથે સંજય જોશી, ગુજરાત ફર્સ્ટ, અમદાવાદ।